નમસ્કાર મિત્રો, હું છું પટેલ પિયુષ. ડેલીજા ટેક ચેનલમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે એસઆરઆઈ એટલે કે મતદાર યાદી સુધારા કાર્યક્રમ અંગત પરિણીત મહિલાનું ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે માહિતી મેળવીશું. તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી શકે. અને વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. તેમજ અન્ય મિત્રો અને સગાવાલાઓને શેર કરજો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થાય. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આ વિડીયોમાં આપણે પરિણીત મહિલા માટે ગણતરી ફોર્મ ભરવા માટે બે અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજીશું. જે મહિલાનું નામ 2002ની મતદાર યાદીમાં હતું તેમનું ફોર્મ કેવી રીતે ભરવું, અને 2002ની મતદાર યાદીમાં જેમનું નામ ન હતું તેમનું ફોર્મ કેવી રીતે ભરવું. તો સૌથી પહેલા આપણે જે પરિણીત મહિલાનું નામ 2002ની મતદાર યાદીમાં હોય તો તેમનું ફોર્મ કેવી રીતે ભરવું તે સમજીએ. હું અહીં તમને મારા મમ્મીનું ઉદાહરણ આપી ફોર્મ ભરતા શીખવીશ. આ ફોર્મમાં ભરવામાં આવેલા આંકડાકીય માહિતી કાલ્પનિક અને માત્ર આપની સમજૂતી માટે છે. તો આ ફોર્મ ભરવા માટે ફોટાની બાજુમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવો. તેની નીચે ઉપરના વિભાગમાં મતદારની હાલની વિગત લખવાની રહેશે, જેમાં સૌથી પહેલા જન્મ તારીખ, ત્યારબાદ આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર લખવાના છે. ત્યારબાદ પિતા વાલીનું નામ છે ત્યાં જે મતદાર છે તેમના પિતાનું નામ લખવાનું થશે, સસરાનું નામ લખવાનું નથી. તો અહીંયા મારા મમ્મીનું ફોર્મ છે તો તેમના પિતા એટલે કે મારા દાદાનું નામ લખવાનું થશે. તેની નીચે જો ઉપલબ્ધ હોય તો તેમનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો થશે. ત્યારબાદ તેની નીચે માતાનું નામ, તો તેમાં પર જે મતદાર છે તેમના માતાનું નામ લખવાનું થશે, એટલે કે સાસુનું નામ લખવાનું નથી. એ પછી એની નીચે તેમના ચૂંટણી કાર્ડ નંબર, ત્યારબાદ જીવનસાથીનું નામ લખવાનું છે. તો અહીં જે મતદાર છે તેમના જીવનસાથીનું નામ લખવાનું છે. તો મારા મમ્મીનું ફોર્મ છે તો અહીં મારા પપ્પાનું નામ આવશે અને એની નીચે એમનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો થશે. તો આ રીતે ઉપરની વિગત છે તે ખૂબ જ આસાનીથી ભરાઈ જશે. હવે આવે છે નીચેની વિગત ભરવાનો વારો. તો અહીંયા જે મતદાર એટલે કે પરિણીત મહિલા છે તેમની 2002ની મતદાર યાદીની વિગત છે તે ડાબી બાજુના ભાગમાં લખવાની થશે. તો એ મેળવવી પડે. અહીં મારા મમ્મીના કિસ્સામાં તેમનું નામ 2002ની મતદાર યાદી પ્રમાણે 172-84 વિધાનસભાના 185/636 ભાગમાં 157 નંબર પર હતું. અહીં તમે ઉપર જોશો તો 172-84 સુરત એટલે કે વિધાનસભાનું નામ છે. વિધાનસભાનો ક્રમ છે 172, ત્યારબાદ અહીં ભાગ નંબર છે 185/636. ત્યારબાદ નીચે આ લાઈનમાં જોશો તો અનુક્રમ નંબર છે 197, તેમનું નામ છે. સંબંધનું નામ અને સંબંધ આ બધી જ વિગત છે. તમે અહીં જોઈ શકો છો તો આ પ્રમાણેની વિગતો છે તે ફોર્મમાં લખવાની થશે. તો ચાલો સમજીએ. તો અહીં ડાબી બાજુ મતદારનું નામ લખવાનું છે. તો 2002ની યાદી મુજબ મારા મમ્મીનું નામ લખેલું છે. ત્યારબાદ તેની નીચે 2002ની યાદી મુજબ ચૂંટણી કાર્ડ નંબર એમના જ લખવાના થશે. અહીં ખાસ ચૂંટણી કાર્ડ નંબર 2002ની મતદાર યાદી પ્રમાણે જ લખવાના છે, હાલના લખવાના નથી. અને જો 2002 મતદાર યાદી પ્રમાણે ચૂંટણી કાર્ડ નંબર ન હોય તો ખાનું ખાલી રાખી દેવું. ત્યારબાદ સંબંધીનું નામ, તો તેમાં 2002ની યાદીમાં હતું એ મુજબ મારા પપ્પાનું નામ અને નીચે સંબંધમાં આવશે પતિ. જો 2002ની મતદાર યાદીમાં મતદારની નામની પાછળ પિતાનું નામ હોય તો સંબંધીમાં પિતાનું નામ લખવું અને સંબંધમાં પિતા લખવાનું થશે. ત્યારબાદ 2002 મુજબ જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો લખવાનો છે. ત્યારબાદ રાજ્યનું નામ લખવાનું છે અને એની નીચે વિધાનસભાનું નામ આગળ આપણે જે જોઈએ એ મુજબ અહીં લખવાનું થાય. તો મારા મમ્મીના કિસ્સામાં વિધાનસભાનું નામ 172-84 સુરત આવશે, ભાગ નંબર 185/636 આવશે અને મતદાન ક્રમાંક 197 આવશે. તો આ નીચેની વિગત છે એ મેં 2002ની મતદાર યાદી પરથી લખી છે. તો આમ જે પરિણીત મહિલા મતદારનું નામ 2002ની યાદીમાં હોય તેમની ઉપરની હાલની વિગત અને નીચે ડાબી બાજુમાં પોતાની જ 2002ની મતદાર યાદીની મુજબ વિગત લખવાની થાય અને નીચે સહી કરવાની થાય. ત્યારબાદ આપણે વાત કરીએ કે જે પરિણીત મહિલાનું નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તો તેમનું ફોર્મ કેવી રીતે ભરવું. હું અહીં તમને મારા વાઇફનું ફોર્મનું ઉદાહરણ આપીને સમજાવીશ. તો સૌથી પહેલા ઉપર ફોટાની બાજુમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવો. તેની નીચે ઉપરના વિભાગમાં મતદારની હાલની વિગત લખવાની થશે, જેમાં સૌથી પહેલા મતદારની જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર લખવાનો થશે. ત્યારબાદ તેની નીચે પિતા વાલીનું નામ છે ત્યાં મતદારના પિતાનું નામ લખવાનું થશે.
સસરાનું નામ લખવાનું નથી. અહીં મારા વાઇફના ફોર્મમાં એમના પપ્પાનું નામ એટલે કે મારા સસરાનું નામ લખવાનું થશે. ત્યારબાદ તેની નીચે તેમના ચૂંટણી કાર્ડ નંબર જો ઉપલબ્ધ હોય તો લખવાના. ત્યારબાદ આગળ મતદારના માતાનું નામ. અહીં મારા વાઇફના મમ્મી એટલે કે મારા સાસુનું નામ આવશે અને તેની નીચે તેમના ચૂંટણી કાર્ડ નંબર લખવાના થશે. ત્યારબાદ તેની નીચે જીવનસાથીનું નામ આવે એટલે કે મારી વાઇફનું ફોર્મ છે તો અહીં મારું નામ આવશે અને તેની નીચે જીવનસાથીના ચૂંટણી કાર્ડ નંબર લખવાના થશે. આમ ઉપરની વિગત પછી હવે વાત કરીએ નીચેની વિભાગની. તો અહીં મારા વાઇફનું નામ 2002ની મતદાર યાદીમાં ન હતું, તેથી 2002ની મતદાર યાદી પ્રમાણે તેમના પિતા એટલે કે મારા સસરાની વિગત છે તે અહીં લખવાની થશે. તો એ પહેલા મેળવવી પડે. તો અહીં તમે જુઓ છો તે પ્રમાણે મારા સસરાની 2002ની મતદાર યાદી પ્રમાણે તેમનું નામ વિધાનસભામાં 172-84 સુરત, ભાગ નંબર 185/636 અને ક્રમ નંબર 576 ઉપર છે. સાથે તમે તેમનું નામ, સંબંધીનું નામ, સંબંધ, ચૂંટણી કાર્ડ નંબર અહીં તમે જોઈ શકો છો. તો હવે ફોર્મની વિગત જોઈએ. તો અહીં મારા વાઇફના ફોર્મમાં વિગત છે તે જમણી બાજુ લખવાની થશે. તો તેમાં સૌથી પહેલા નામમાં મતદારના પિતાનું નામ, નીચે ચૂંટણી નંબર, તેની નીચે સંબંધીનું નામ. તો અહીં મારા વાઇફના દાદાનું નામ આવશે. તેની નીચે તેની સાથેનો સંબંધ એટલે કે અહીં પિતા આવશે. ત્યારબાદ 2002ની યાદી મુજબ જિલ્લો સુરત, રાજ્ય ગુજરાત, ત્યારબાદ વિધાનસભા 172-84 વિધાનસભા નંબર, ભાગ નંબર 185/636 અને ક્રમ નંબર 576 છે. તો આ મુજબ વિગત આવશે અને નીચે સહી કરવાની થશે. તો આમ જે પરિણીત મહિલાનું 2002ની મતદાર યાદીમાં નામ ન હોય તો તેમણે તેમના પિતાની વિગત લખવાની થશે. તે અહીં જમણી બાજુ લખવાની થશે. તો બસ આ છે પરિણીત મહિલા માટે ગણતરી ફોર્મ ભરવાની સાચી રીત. અને હા મિત્રો, ચૂંટણી વિભાગની છેલ્લી સૂચના મુજબ મતદારનો ફોટો, આધાર કાર્ડ નંબર અને માતા પિતાના ચૂંટણી કાર્ડ નંબર લખવા ફરજિયાત નથી અને મતદારની સહી પર પરિવારના અન્ય કોઈ પુખ્તવયની વ્યક્તિ કરી શકે છે. તો આશા રાખું છું કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી એ તમને ઉપયોગી થશે. તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ જરૂરથી કરજો. ફરી મળીશું નવી ઉપયોગી માહિતી સાથે. જય હિન્દ.